યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દેવઉઠી એકાદશીના શુભ દિને દ્વારકાધીશજીના મંદિરે તુલસી વિવાહની પરંપરાગત ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાલ સ્વરૂપમાં ઠાકોરજીના નીકળેલા વરઘોડામાં લોકો ઉમટી પડ્યા હતા। રાત્રિના જગત મંદિરમાં તુલસી વિવાહ યોજાયો હતો। દ્વારકામાં તુલસી વિવાહના પ્રસંગની કરાયેલી ઉજવણી, જેમાં શાહી સવારી સાથે ઠાકોરજી પરણવા માટે નીકળ્યા હતા અને ઠાકોરજીના બાલ સ્વરૂપનો વરઘોડો દ્વારકાધીશ મંદિરેથી સાંજે નીકળતા તેમાં મોટી સંખ્યામાં ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા। વરઘોડાને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ ત્યાંથી ઠાકોરજીનો વરઘોડો વાતે ગાતે શહેરના મુખ્ય માર્ગો પર ફરી જગત મંદિરે પરત ફર્યો હતો। આપણે સૌ મનુષ્યોના પણ લગ્નના મુહૂર્ત એ કમુહૂર્ત એટલે કે દેવ શયન એ પૂર્ણ થશે। પુનઃ હવે આપણે આપણા જે શુભ સંકલ્પ છે, જે શુભ મનોરથો છે આપણા પરિવારના, આપણા સંતાનોના, એ આપણે કરવાનો પ્રારંભ